જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો આપણે પ્રાર્થના બોલીશું. હાથ જોડે, આંખો બંધ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાણાં દાન્યજાચાર્ય પ્रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुं मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसो પંચેદારદયમાં. સરસ. ચાલો બાળકો, પ્રાર્થના કરી ત્યારબાદ હવે આપણે શિક્ષણ કાર્ય શરૂ કરીશું. બરાબર ને? ચાલો, તમારું પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી અને નોટબુક બધું પાસે રાખો જોઈએ. બાળકો, આપણે ઝૂમમાં કયો પાઠ ભણ્યા હતા? કોણ કહેશે? ચાલો જોઈએ, કોણ કહેશે આપણે કયો પાઠ ભણ્યા હતા? કોણ કહેશે? પાઠ 2, પર્વત તારા. એમના લેખક કોણ છે? તો કે સુરેશ દલાલ. કોણ છે? સુરેશ દલાલ. બરાબર. આ પ્રાર્થનાની તમને મેં સમજૂતી આપી દીધી હતી. મૌખિક સવાલ જવાબ પણ મેં તમને જવાબ પણ કીધેલા હતા. પણ ફરી એક વખત આપણે કાવ્યનો રાગ જોઈએ. બરાબર? ચાલો, બધાને ગાવું ગમશે ને? હે? ચાલો ગાજો હો બધા સાથે. પર્વત તારા પોળા ખંભા સરવર તારી આંખ, હે ઈશ્વરે હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. રાડ તાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અંજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણે હંકારે તું જ કહે. મજા આવી ને બધાને કાવ્ય ગાવાની? હે? સરસ. તમારે બધાએ પણ આનો રાગ શીખવાનો છે. બહુ મસ્ત પ્રાર્થના છે, બહુ સુંદર, ગાવાની મજા આવે એવું આ પ્રાર્થના છે. તો તમારે બધાએ પણ આનો રાગ શીખવાનો છે. ચાલો બાળકો, હવે આપણે સ્વલેખન કાર્ય કરીશું. તો બધા
સાદેપોથી કાઢશે? ચાલો, સાદેપોથીની અંદર પ્રશ્ન નંબર 1 શું કહેવા માંગે છે? તો કે વિકલ્પો છે, બરાબર? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો. 4 તમને ઓપ્શન આપેલા છે, એમાંથી કયો આવે છે એ તમારે લખવાનું છે. એક હું કરાવું છું, બાકીના 2 તમારે કરવાના છે. પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? હમણાં જ મેં તમને કહ્યું, બરાબર, કે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? ચાલો, કોણ કહેશે? કહો જોઈએ. હમણાં જ શરૂઆત કરતાં પહેલાં કાવ્ય જ્યારે આપણે ગાયું એની પહેલાં જ મેં કીધું કે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? સુરેશ દલાલ. કોણ છે? સુરેશ દલાલ. તો ચોરસમાં શું આવશે? ડી. શું આવશે? ડી. એવી જ રીતના બીજા 2 છે કે કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? જો આપણે પંક્તિમાં આવેલું હતું તો વિચારો જોઈએ કે કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? ચાલો, તમારી જાતે તમારે લખવાનું છે. A, B, C કે D કયું આવે છે એ તમારે વિચારવાનું છે. પછી ત્રીજું છે, કવિની હોળીને કોણ હંકારે છે? આ પણ આપણે કાવ્યની એક પંક્તિમાં આવી ગયું. વિચારજો, યાદ કરજો. જ્યારે કાવ્ય મેં સમજૂતી આપી ત્યારે એક એક કડીનો ભાવાર્થ મેં તમને કહ્યો હતો. તો 4 છે એમાંથી કે નાવિક, ઈશ્વર, કવિ પોતે કે પવન. તો આ 4માંથી કયું આવે એ તમારે ચોરસ ખાનામાં લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 2 છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. એવા કેટલા આપેલા છે? 8. તો હું તમને 4 થી 5 લખાવીશ, બાકીના તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. કવિ. પ્રશ્ન પહેલો છે, એમાં શું કહે છે કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? સવાલ પહેલો કે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કોને ગણે છે કહો જોઈએ બધા. ચાલો, કોને ખબર છે? ચાલો લખો પહેલો સવાલ, પહેલો જવાબ. બરાબર. કવિ સરોવર ને ભગવાનની આંખ ગણે છે. આંખ ગણે છે. સમજ પડી? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. યાદ રાખજો બધા. ત્યાર પછી બીજું છે કે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કોણ કહેશે? ચાલો, કોણ કહેશે? લખો જવાબ બીજો. કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન
કરે છે. બરાબર. હવે ત્રીજું જોવો જોઈએ કે કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે. કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? કોણ કહેશે એમનો જવાબ? ચાલો જોઈએ. લખો જવાબ. 3. કવિ ઈશ્વરને સર્વત્ર. સર્વત્ર એટલે બધે જ. સર્વત્ર એટલે બધે જ. સર્વત્ર જુએ છે. બરાબર. ચાલો ચોથું. હવે મેં તમને 3 લખાવ્યા છે. હવે બાકીના તમારે જાતે લખવાના છે. તો કે ચોથું શું છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને ક્યાં સ્વરૂપે જુએ છે? કવિ ઈશ્વરના વિશાળ દિલને ક્યાં સ્વરૂપે જોવે છે? કોણ કહેશે? કોણ કહેશે? જો હું જવાબ બોલું છું કે કવિ ઈશ્વરના વિશાળ દિલને દરિયા સ્વરૂપે જુએ છે. ક્યાં સ્વરૂપે જુએ છે? દરિયા સ્વરૂપે. બરાબર. હવે 5મું છે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? આનો જવાબ પણ આપણે કાવ્ય પંક્તિમાં આવી ગયો છે, તો તમારે લખવાનો છે. 6 શું છે? તો કે ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? આનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે. જૂમમાં મેં બધાના જવાબ, સવાલ જવાબ તમને મૌખિક કીધેલા હતા. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? થોડું જાતે લખવાનું. 3 સવાલના જવાબ મેં લખાવ્યા, બાકીના જે છે એ તમારે લખવાના છે. ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે. ત્યાર પછી 8મું છે કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? એનો જવાબ પણ તમારે લખવાનો છે. એટલે પ્રશ્ન નંબર 2 આપણો પૂરો થશે. બરાબર. એવી જ રીતના ત્રીજો છે કે કવિમાં, ત્રીજો સવાલ શું છે? કે કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? શું કહે છે? કાવ્યની અંદર કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો આપણે આવ્યું હતું, તમે કાવ્ય યાદ કરો જોઈએ બધા. સરોવર આવ્યો, દરિયો આવ્યો, વૃક્ષ આવ્યું, મેઘધનુષ આવ્યું, રંગો આવ્યા, ફૂલો આવ્યા, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, ભમરા આવ્યું હતું ને. તારા, સૂર્ય, ચંદ્ર, આ બધું આવેલું હતું કે નહીં? હે? તો આ બધામાં ઈશ્વરના દર્શન કરે છે. હવે તમારે તમારી જાતે એનો જવાબ સરસ રીતે ગોઠવીને લખવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂરો. કૌંસની અંદર તમને 2 આપેલા છે, એમાંથી તમારે 1 ખાલી જગ્યાની અંદર પૂરવાનો છે. જો તમને કાવ્ય આવડતું હશે તો આ 3 ખાલી જગ્યા તમને આવડી જશે. એટલે તમારે કાવ્ય મોઢે કરવું પડે. તો પહેલી શું છે? તો કે હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. આ કડી આવેલી ને આપણે કાવ્ય ગાયું ત્યારે કે હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો કૌંસમાં તમને 2 શબ્દ આપેલા છે, સર્વત્ર અને ક્યાંક. તો હવે તમારે વિચારવાનું છે કે ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે. જ્યારે તમને એ પંક્તિ આવડતી હશે તો જ તમને ખબર પડશે કે આમાં કયો શબ્દ આવે. એવી જ રીતના બીજું છે કે દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. 2 ખાલી જગ્યાની અંદર આપેલા છે તમને, દિલ કે હૃદય?
શું આવે? જો તમને કડી આવડતી હશે તો એની અંદર આ શબ્દ આવી જાય છે, તો તમને કાવ્ય આવડવું જરૂરી છે. બરાબર. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. આવી ગઈ ને? દિલ શબ્દ આવી ગયો. તો હવે તમે કહો જોઈએ ખાલી જગ્યામાં શું આવશે? દિલ આવે ને? ઓકે, ચાલો ત્રીજી ખાલી જગ્યા છે. અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. શું કહે છે? અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. બરાબર. તો હવે તમારે વિચારવાનું છે કે આ કડી ગાય તો વચ્ચે એ શબ્દ આવી ગયો છે? તો કે હા, આવી ગયો છે. કાંઠા શબ્દ આવી ગયો ને? હે, આવી ગયો ને? સરસ. ચાલો, તો તમને હવે સમજ પડવી જોઈએ કે કયો પૂરવાનો છે. પ્રશ્ન નંબર 5 સમજીએ આપણે. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો કે હે ઈશ્વર, તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે. દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે એ તારી અમૂલ્ય ભેટ છે. શું કહે છે? અમૂલ્ય ભેટ છે. આ જે પંક્તિ આપણે લખવાની છે, ભાવ દર્શાવતી પંક્તિ જે આપણે લખવાની છે, એની સમજૂતી તમને આપેલો છે, એનો ભાવાર્થ તમને આપેલો છે. તો હવે તમારે કહેવાનું છે કે આ પંક્તિ કઈ હશે. તમારે કહેવાનું છે, અહીંયા લખવાનું છે કે આ પંક્તિ કઈ હશે. એ પંક્તિ તમારે અહીંયા લખવાની છે. જો તમારા પાઠ્યપુસ્તકની અંદર કાવ્ય જુઓ, બધા જોશે. બરાબર. જુઓ, એમની સમજૂતી શું આપી છે? તો કે હે ઈશ્વર, તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે. દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે એ તારી અમૂલ્ય ભેટ છે. તો આમાં કઈ કાવ્ય પંક્તિ છે? ચાલો છે, જુઓ. પેલી, બીજી અને ત્રીજી કાવ્ય પંક્તિ જોવો જોઈએ બાળકો તમારા કાવ્યની અંદર. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. આવે કે ન આવે? આવે ને? તો તમારે આ કાવ્ય પંક્તિ લખવાની છે. પડે છે સમજ? કે ફરી એક વખત કહો, કઈ કાવ્ય પંક્તિ લખવાની છે તમારે? તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સમજ પડી? તમારે આ કાવ્ય પંક્તિ અહીંયા સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. ચાલો હવે આગળ જોશું કે પ્રશ્ન નંબર 6 શું છે? તો કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. મેં તમને વ્યાકરણ કરાવેલું સૌથી પહેલાં. બરાબર. સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી સુધારો, આ દરેક તમને મેં કરાવેલું હતું. તો આમાં શું છે કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. સમાન અર્થ ધરાવતાવાળા શબ્દો લખો. તો એમાં પહેલું શું છે? પર્વત. તો પર્વતને આપણે બીજું શું કહીએ છીએ? શું કહીએ? કે જો પેલો પહાડ છે ને, જો પેલો ગીરી છે. તો આપણે પર્વતને પહાડ પણ કહીએ, ગીરી પણ કહીએ. એનો સમાનાર્થી શબ્દો શું થયો? પહાડ, ગીરી. ચાલો બીજો, તો કે આંખ. બરાબર. તો આંખને આપણે શું કહીએ? બીજું કોણ કહેશે? ચાલો, એમનો સમાન ધરાવતો શબ્દ કયો થશે? તો આંખને આપણે નયન પણ કહીએ, નેત્ર પણ કહીએ અને લોચન પણ કહીએ. બરાબર કહીએ ને? હે? દરિયો. બરાબર. દરિયો. તો દરિયાને શું કહેવાય? સમુદ્ર પણ કહેવાય ને. દરિયાને શું કહેવાય? સમુદ્ર. મહેરામણ.
ત્યાર પછી ચોથું ફૂલ. ફૂલને શું કહીએ કે પેલું પુષ્પ લાવો તો, પેલું ફૂલ લાવો તો ફૂલનો સમાનાર્થી શું થયો? પુષ્પ. શું થાય? પુષ્પ. સૂર્ય. સૂર્યને આપણે શું કહીએ? રવિ પણ કહીએ. પછી હજુ એક કહેવાય સમાનાર્થી, સમાન ધરાવતો, ભાનુ. ભાનુ એટલે પણ સૂર્ય થાય, રવિ એટલે પણ સૂર્ય થાય. આભ. આભને બીજું આપણે શું કહીએ? કોણ કહેશે? એમનો સમાનાર્થી શબ્દ કયો આવે? કયો આવશે? આકાશ કહીએ? કહીએ ને આકાશ. પછી ગગન કહીએ? ગગન, આકાશ, આભ. તો આભ એટલે ગગન, આકાશ. સોગાદ. આપણે કાવ્યની અંદર આવ્યું સોગાદ, તો ભેટ. સોગાદ એટલે ભેટ. નાદ. અવાજ. નાદ એટલે અવાજ. ચાલો, એવો જ પ્રશ્ન નંબર 7 છે. આપણે સમાનાર્થી શબ્દો જોયા. એવી જ રીતના પ્રશ્ન નંબર 7 છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. બિલકુલ વિરુદ્ધ. બિલકુલ એમની વિરુદ્ધ આર્થી શબ્દ હોય, વિરુદ્ધ ધરાવતો શબ્દ. તો કે પોળું. તો પોળું હોય એની જગ્યાએ એનો વિરોધાર્થી શબ્દ શું આવે? તો કે સાંકડું. શું આવે? સાંકડું. શું આવે? સાંકડું. ત્યાર પછી અંધારું. બરાબર? શું આવે? અંધારું. તો શું આવશે એનો વિરોધી શબ્દ? શું આવશે વિરોધી શબ્દ? અંજવાળું. શું આવશે? અંજવાળું. બરાબર? અંજવાળું. બરાબર? ત્યાર પછી સૂર્ય. સોરી, ત્યાર પછી લાડ. લાડ એટલે કોણ કહેશે? ચાલો, આ તમારે લખવાનો છે. બરાબર? લાડનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. સુગંધ. સુગંધનો વિરોધી શબ્દ કોણે લખવાનો છે? કોણે લખવાનો છે? સુગંધનો વિરોધી શબ્દ લખશો બધા? ચાલો, આ 2 શબ્દો તમારે લખવાના છે વિરોધી. બરાબર? હું નહીં કહું. ચાલો, નીચેના શબ્દોની જોડણી સુધારો. રડિયાત. શું છે? રડિયાત. તો રડિયાત કઈ રીતના લખેલું છે? તમારા રીતના લખેલું છે, તમારે સુધારીને લખવાનું છે. બરાબર? હું નહીં કહું. જોડણી આટલું તો આવડે જ તમને, નાનું મોટું. બરાબર? એવી જ રીતના ઈશ્વર. ઈશ્વર. પછી એવી જ રીતના પતંગિયું અને મોરપીંછ. 4 શબ્દ તમારી કાવ્યની અંદર છે. આ તમારે 4 શબ્દ કાવ્યની અંદરથી કઈ રીતના લખ્યા છે એ જોઈને તમારે આમાં ઈશ્વર લખવાનું છે. મોરપીંછ કઈ રીતના લખેલું છે એ પણ કાવ્યની અંદર આ શબ્દો છે એ તમારે જોઈ લેવાનો છે. રડિયાત, પતંગિયું. બરાબર? તમારે જોડણી સુધારીને લખવાના છે. જોજો તમે કાવ્યની અંદર આ 4 શબ્દો આવેલા છે. લખજો બધા. ચાલો, હવે નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યોમાં પ્રયોગ કરો. મેં તમને થોડા રૂઢિપ્રયોગો પણ કરાવેલા હતા શરૂઆતમાં જ્યારે વ્યાકરણ કરાવ્યું ત્યારે. તો કે વિશાળ દિલના હોવું. તો પહેલાં તો એનો અર્થ લખવો પડે આપણે. બરાબર? પછી એનું વાક્ય લખવું પડે. બરાબર? તો કે વિશાળ દિલના હોવું. કોણ કહેશે? કોણ કહેશે? એનો અર્થ કોણ કહેશે? ઉદાર હોવું. ખૂબ જ ઉદાર હોવું. ઉદાર દિલના હોવું. ચાલો, વાક્ય. તો કે સજ્જનો વિશાળ દિલના હોય છે. સજ્જનો વિશાળ દિલના હોય છે. બીજું,
તારણહાર હોવું, તારણહાર હોવું. તો એનો અર્થ શું થશે? એનો અર્થ શું થશે? કહો જોઈએ. કોણ કહેશે? ચાલો, કોણ કહેશે? ઉદારક હોવું. શું હોવું? ઉદારક હોવું. હવે વાક્ય બનાવવો જોઈએ. કોણ બનાવશે? કાવ્યની અંદર તમને પંક્તિ આવેલી યાદ કરો જોઈએ. તારણહાર પંક્તિ આવેલી. જો વાક્ય બનશે ઈશ્વર સૌનો તારણહાર છે. ઈશ્વર સૌનો તારણહાર છે. બરાબર. પછી નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. બરાબર. કક્કાવારીના ક્રમમાં આપણે ગોઠવવાના છે. એ પણ તમને આવડી જશે. બરાબર વિચાર કરી અને ક્રમમાં બધા પર્વત, વૃક્ષ, સોગાસી અને ત્રાળ આ તમારે લખવાના છે. સમજ પડી બાળકો તમને બધાને? ત્યાર પછી શું છે? પ્રવૃત્તિ છે. શું છે? પ્રવૃત્તિ. જો આ પ્રવૃત્તિમાં તો બહુ મજા આવે એવું છે. હે, દૈનિક પત્રો, મુખપત્રો અને સામાયિકમાંથી કુદરતી સૌંદર્યના ચિત્રો એકઠા કરી સંગ્રહ પોથી બનાવો. અહીં એક ચિત્ર આપ્યું છે. જો તમને એક ચિત્ર આપેલું છે ને? હે, સરસ. પછી બીજી પ્રવૃત્તિ શું છે? તો કે અર્થભેદ. બાળકો પ્રવૃત્તિ જે 3 છે કે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો એ છે. તો એમાં નો, પછી ખાલી જગ્યા, પછી ન છે. બરાબર. તો એમાં કયો ન આવશે? સા કે સા? એટલે કે આ સ આવશે, મીંડાવાળો સ શરણાઈનો આવશે કે આ સ આવશે? એ આપણે જોવાનું છે. તો એવી રીતના તમારે 6 શબ્દો બનાવવાના છે. તમારે 6 શબ્દો તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. તો ચાલો બાળકો, તમે જાતે કરશો ને આટલું? બરાબર. હવે આગળની પ્રવૃત્તિ છે એ આપણે આગળના તાસમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.